આમોદ નગરપાલિકાના 90% સાધનો નજીવા ખર્ચના કારણે ભંગાર હાલતમાં જોવા મળ્યા। આમોદ નગરની સેવા અને સુખાકારી માટે વપરાતા 90% સાધનો ધૂળ અને કાટ ખાતા જોવા મળ્યા। નગરપાલિકાની ગાડી પણ એક વર્ષથી ગેરેજના ખુલ્લા મેદાનમાં ધૂળ ખાટી નજરે પડી છે। નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે નગરમાં લોકોને સસ્તા ભાવે પાણી આપવામાં આવે છે 1300 રૂપિયાની માતબર રકમ માટે 2 મહિનાથી પંચરની દુકાને પડી રહ્યું છે। રાજકોટ ખાતે આટલો મોટો કાંડ બન્યા બાદ પણ આમોદ નગરપાલિકાનું ફાયર ફાઇટર આજ દિવસ સુધી રિપેર કરવામાં આવ્યું નહીં। નગરપાલિકાના બધા જ ગટર સાફ કરવાના જેટિંગ મશીનો ધૂળ અને કાટ ખાય છે। આમોદ નગરપાલિકા વિસ્તારમાં હાલ કોઈ આગ લાગવાની ઘટના બને તો જંબુસર નગર કે ભરૂચથી ફાયર ફાઇટર બોલાવે છે, જ્યારે ગટર સાફ કરવાનું મશીન જંબુસર નગરપાલિકામાંથી બોલાવે છે। તો શું આ આમોદ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના સાધનો ક્યાં પડ્યા છે, કઈ હાલતમાં પડ્યા છે, કેટલા સમયથી પડ્યા છે તે વિશે નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસરને ખબર છે કે ખરી તે જોવું રહ્યું। जावेद मलिक नो रिपोर्ट, न्यूज़ टुडे आमोद। मेरा नाम महफूज है। अच्छा, ये पानी का टैंकर जो पड़ा है नगर पालिका, कितने टाइम से आप यहाँ पे देख रहे हो? मैं 1 महीना हुआ मेरे को घर से आए। 1 महीना हुआ, उससे पहले से यहाँ पड़ा हुआ? उससे पहले से है, दूसरा भाई था इधर। हाँ, उससे पहले से है। अच्छा ठीक है, इसमें क्या खर्चा है और कितना खर्चा है? इसमें वो ट्यूब डालना है, लंगोट डालना है, हाँ, बस यही खर्चा और फिटिंग मजदूरी वो उसका खर्चा है। यानी कितना खर्चा हो सकता है? 1300-1400 रुपये जैसा है। ऐसा है, तो कोई लेने के लिए नहीं आता है? कोई नहीं, पूछने तक भी नहीं है अभी तक ऐसा है? कि हाँ मेरा इधर पड़ा है या नहीं है, अभी तक कोई नहीं है। मैं 1 महीने से देख रहा हूँ, ऐसे 2-3 आदमी को बोला होगा कि नगरपालिका का है, हम तो जानते नहीं है, मेरे सामने रखा ही नहीं। आपके दूसरे भाई थे उस टाइम? दूसरे भाई थे, वो गाँव चले गए, मैं उसके बाद में आया और 1 महीना से पड़ा है, कोई पूछने भी नहीं आता है। हाँ, आमोद तो फायर फाइटर 1 વર્ષથી ધૂળ ખાય છે બરાબર। સુરત છે, અમદાવાદ છે, મોરબી છે, એવી હોનારત કરવાની આમોદ નગરપાલિકાની ઈચ્છા છે તેને કોઈ જાતની તકેદારી રાખતા નથી બરાબર। આમોદના 4-5 શૌચાલય છે એક પણ ચાલુ નથી, કોઈ પણ અધિકારી આનું કોઈ ધ્યાન દેવા તૈયાર નથી, ફક્ત ખાલી મોજ શોખ માટે રાખેલી લાગે છે। આમોદના બધા મશીનો ધૂળ ખાય છે અને આમોદની ગટરો તોફેડા ઉભરાય છે, પણ કોઈનું કોઈ નિરાકરણ નથી આવ્યું। આમોદ નગરપાલિકા પાસે સરકારે ફાળવેલા કરોડોના સાધનો હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે। ગલીમેન, ફાયર ફાઇટર, પાલિકાની ગાડી, ટેન્કર, નાના ખર્ચાના અભાવે આજે એ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, ભંગાર બની રહ્યા છે, એની કોઈ જાતની કાળજી લેવામાં આવતી નથી। વારંવાર એના માટે રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ એ લોકોનું કોઈ પણ જાતનું પેટનું પાણી હાલતું નથી। હમણાં સામાન્ય 300 રૂપિયાના ખર્ચો હતો, એક પંચર પડેલું હતું એક સાધનને, તેના પૈસા પણ એમની પાસે ના હતા અને એના વાંકે ગાડી ત્યાં પડેલી છે, એ સાધન ત્યાં પડેલું છે। ફાયર ફાઇટર કે જે આકસ્મિક આમોદ તાલુકો છે, આમોદ નગરપાલિકા છે અને આમોદ તાલુકો પણ છે, તેના માટે ફાયર ફાઇટર ફાળવેલું છે સરકારે, એ પણ અત્યારે બંધ હાલતમાં પડેલું છે અને એના માટે પણ કોઈ પણ જાતની કાળજી લેવામાં આવતી નથી। કોઈક મોટો અકસ્માત થાય ત્યારે આજુબાજુથી સાધનો મંગાવવા પડે છે, ગલીમેનની જરૂર પડે તો જંબુસર, વાગરા કે ભરૂચથી મંગાવવું પડે છે। તો સરકારે ફાળવેલા પૈસા કયા કારણોસર આમોદ નગરપાલિકાના સત્તાધીશો એનો ઉપયોગ નથી કરતા અને એ સાધનોને રિપેર નથી કરાવતા।